નમસ્કાર મિત્રો, વેધર ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બનતા દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આગામી 24થી 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી શકે છે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને ભરૂચ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ પણ તેજ રહેવાની શક્યતા છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. નવસારી અને વલસાડ જિલ્લામાં સતત વરસાદી માહોલ જોવા મળી શકે છે. ડાંગ અને તાપી જિલ્લાના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નાના નાળા અને નદીઓમાં પાણીની આવક વધી શકે છે. ખેડૂતોને ખેતીના કામમાં સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને આગામી થોડા દિવસ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. બીજી તરફ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. મિત્રો, આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ જોર પકડે તેવી શક્યતા છે. વધુ હવામાન અપડેટ માટે અમારી ચેનલ વેધર ન્યૂઝ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. ગાંધીનગર, અમદાવાદની વાત કરી લઈએ તો આ જ વિસ્તારોની અંદર અંદાજિત મધ્યમથી સારા વરસાદની શક્યતાઓ છે. તેમાં 1થી લઈને 3 કે 4 ઇંચ સુધીના વરસાદો પડી શકે છે. પવન સાથે વરસાદ પડવાની આગાહી છે. જેમાં 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન હોઈ શકે છે. થોડું ઘણું ગાજવીજનું પ્રમાણ હોઈ શકે છે. તો આ રીતે અત્યારે સંપૂર્ણ આગાહી છે. બીજી વાત કરી લઈએ દક્ષિણ ગુજરાતના ભાગોની, તેમાં ભાવનગર, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ આ વિસ્તારોની અંદર આપણે શરૂઆતમાં જ વાત કરી લીધી કે આ વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. 1થી લઈને 10 ઇંચ સુધીના વરસાદો પડી શકે છે. રેડ એલર્ટ જેવી પરિસ્થિતિ સંભાવી શકે છે તેવી વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં. ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરી લઈએ, જેમાં બનાસકાંઠાના ભાગો, જેમાં વાવ, થરાદ, દિયોદર, ભાભર જેવા વિસ્તારો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સારા વરસાદની શક્યતા છે, મધ્યમ વરસાદની શક્યતા છે. જેમાં 1થી લઈને 2 ઇંચ કે કોઈ ગ્રામ્ય વિસ્તારમાં 4 કે 5 ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે. મોટા ભાગે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ત્યાં આગળ હજી પણ પરફોર્મન્સ છે તે રેગ્યુલર કરતાં ઘણું નબળું જોવા મળી રહ્યું છે. પરફોર્મન્સ ઉત્તર ગુજરાતના ભાગોમાં પરફોર્મન્સ નબળું રહેશે. સાબરકાંઠાના ભાગોની વાત કરી લઈએ, જેમાં ખેબ્રમા, હિંમતનગર, ઈડર, વડાલી જેવા ભાગો, તલોદ જેવા ભાગો, ખેરોલ, રખિયાલ જેવા ભાગોનો પણ સમાવેશ થાય છે. તો આ ભાગોની અંદર પણ વરસાદનું સારામાં સારું પરફોર્મન્સ છે તે જોવા મળવાનું છે. અને હજી આવનારા દિવસો સુધી કન્ટિન્યુ જ વરસાદ છે તે ચાલુ રહેવાનો છે. બાકી વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોની અંદર આપવામાં આવશે. અત્યારે હાલ વિડીયોની અંદર આટલું જ. છેલ્લે જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી, વિડીયોને લાઇક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો.